અહીંયા અનેક લોકો એવા છે જે મારા જન્મ પહેલાથી અભણ છે, તેમ છતાંય મને પીડા થાય છે. શું આ પરિસ્થિતિ બદલવી ના જોઈએ? સમાજ તરીકે આપણું આ કર્તવ્ય નથી? અને એટલા માટે સમગ્ર રાજ્યમાં આહલેખ જગાવી પડી છે, એક ધૂણી દખાવી પડી છે. આપણા રાજ્ય આટલું બધું પ્રગતિશીલ રાજ્ય કહેવાય. 2001-2 સુધી સ્થિતિ એવી હતી કે 100 લોકો નિશાળે જવા જેવા હોય બાળકો, એમાંથી માણસ 60 જતા હતા. અને ગયા પછી એક જ વર્ષમાં 100 માંથી 40 ઉઠી જતા હતા. પહેલા 100 માંથી 40 ઉઠી જતા હતા, આજે માળ 2 ઉઠી જાય છે. પણ મને તો 2 ઉઠી જાય એનું પણ દુઃખ છે. એક પણ બાળક ભણવાનું છોડે શું કરવા? એક આંદોલન ઉભું કરવું છે મારે. સમગ્ર ત્યાં મારા ગુજરાતનું કોઈ બાળક શિક્ષણમાં કચાશ ન હોય, વાતાવરણમાં ઉણપ ન હોય, સપનામાં ખોટ ન હોય, ઉમંગ અને ઉત્સાહથી ભરેલું શિક્ષણનું આખું વાયુવરણ પેદા કરવું છે. હું ગુજરાતના શિક્ષિત યુવાનોને અપીલ કરવાનો છું કે આપના જીવનના 100 કલાક મને જોઈએ છે, દર વર્ષે 100 કલાક. અને તમારા 100 કલાક 100 વર્ષનો પાયો રાખશે એની મને ખાતરી છે. ગુજરાતના શિક્ષિત યુવાનો મને જે 100 કલાક આપે તો એ 100 કલાકના ભરોસે ગુજરાતના ભાવિ 100 વર્ષનો નક્કર અને મજબૂત પાયો નાખવાની એનામાં તાકાત પડી છે. જે ભૂલકાઓ આજે શાળા પ્રવેશ કરી રહ્યા છે એમને અનેક અનેક આશીર્વાદ આપું છું. એમના જીવનમાં એ સફળ થાય, એ મોટા થાય ત્યારે એમને ક્યારે એવો કહેવાનો વારો ના આવે કે હું નાનો હતો ત્યારે મને કોઈ ભણાયો નહીં અને એટલા માટે હું આવો રહી ગયો. એવો અવસર એની જિંદગીમાં ના આવે. એ જવાબદારી આપણા બધાની છે. માત્ર સરકારની નહીં, માત્ર સમાજની નહીં, માત્ર કુટુંબની નહીં, સમગ્રતયા આપણા બધાની જવાબદારી છે. અને આ ગામના લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે, મને વિશ્વાસ છે કે શિક્ષણનું એક આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે, એક નવું પરિવર્તન આવશે અને જરૂર સમાજનું ભલું કરવામાં આપણે યશસ્વી થઈશું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.